ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા ખેડૂતોની માંગ। ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1947ની 15મી જાન્યુઆરીએ પોતાનું જીવન રાજપ્રજાના કલ્યાણ માટે અને અંગ્રેજોને હટાવવા અર્પણ કરેલું હતું। તે હેતુથી ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં મહારાજા કૃષ્ણસિંહજીનું જીવન ચરિત્ર યાદ કરીને ભારત રત્ન આપવા માંગ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જે 15મી જાન્યુઆરીએ સંમેલન રાખ્યું છે ખેડૂતોનો, એનો મુખ્ય હેતુ અમારો એ હતો કે આજે 1947માં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અંગ્રેજોને હટાડવા માટે અને પ્રજાના કલ્યાણ માટે પોતાનું રાજ આપ્યું, એને 15મી જાન્યુઆરી ત્યાગ દિવસ ઉજવે એટલે એ પણ અમે ઉજવીએ। સાથે સાથે ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, ડુંગળીના, કપાસના અને વિવિધ જે દૂધના કે જે ભાવ અડધા છે એ સરકાર જો ધારે તો પૂરેપૂરા આપી શકે। અને ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર કંતાનમાં 500 ગ્રામ કાપવાનો નિયમ છે। કંતાનની થેલી લાવો અને કાં પ્લાસ્ટિકની લાવો તો એમાં હા ના કરે છે અને ખેડૂતોને હેરાન કરે છે। એવા જે યાર્ડના જે પ્રશ્નો છે જે નિયમમાં નથી આવતા એ અમે આજને આજ જ બંધ કરાવવાના છીએ। બાકીની અમારી વાત છે એ સરકાર સુધી રજૂઆત કરવાના છીએ આપ સૌના માધ્યમ।